સરકારી અનાજ સગેવગે કરનારા લોકોની હવે ખેર નથી। અન્ન અને પુરવઠા વિભાગ હવે ડિજિટલ કૂપન થકી અનાજ આપશે, જેથી ગેરરીતિ અટકે અને અનાજની ગુણવત્તામાં કોઈ જ છેડછાડ ન કરી શકાય। આ સાથે જ હવે બનશે અનાજનું એટીએમ, જેનાથી લાભાર્થી સીધા જ અનાજ અનુકૂળતા મુજબ મેળવી શકે। સસ્તા અનાજની દુકાનોમાં આધુનિકીકરણ, વિતરણ વ્યવસ્થામાં ફેરફાર, ડિજિટલ ફૂડ કૂપન લોન્ચ થશે। અનાજનું એટીએમ લાવશે ક્રાંતિ। અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છીએ કે સસ્તા અનાજમાં લાભાર્થીઓને જે અનાજ આપવામાં આવે છે તેમાં ભ્રષ્ટાચાર થાય છે, કે પછી સારું અનાજ હોય તો તે સગેવગે થઈ જાય છે। અને આ વાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સુધી પણ અનેકવાર પહોંચી છે। આ વાતનો કાયમી ઉકેલ લાવવા માટે હવે ગુજરાત સરકાર રેશન કાર્ડના બદલે ડિજિટલ ફૂડ કૂપન લોન્ચ કરશે, જેથી લાભાર્થીએ ફિંગરપ્રિન્ટ આપવાની નહીં રહે। QR કોડ સ્કેન કરવાથી લાભાર્થીને મળવાપાત્ર પૂરતો જથ્થો મળી જશે। આ બદલાવથી સરકારના અનુમાન મુજબ ફરક એ પડશે કે લાભાર્થીઓને કેટલો જથ્થો પહોંચ્યો, ક્યારે પહોંચ્યો અને ક્યારે કેટલા લાભાર્થી જથ્થો લઈ ગયા તેનું ગાંધીનગરથી સીધું રિયલ ટાઈમ મોનિટરિંગ થશે। અનાજ ઓછું છે કે સગેવગે થવાની ફરિયાદ હશે તો તેનો અંત આવશે। બીજી તરફ હવે તુવેરની દાળ લાભાર્થીઓને પેકિંગમાં આપવામાં આવશે, એટલે ગુણવત્તા ખરાબ થવી, ઓછું વજન અને સગેવગે થવાની ફરિયાદ પણ બંધ અથવા ઓછી થઈ જશે। સાથે જ અમદાવાદમાં સાબરમતીમાં 15મી તારીખથી અનાજનું પ્રથમ એટીએમ શરૂ થશે અને ત્યારબાદ આ વર્ષના અંત સુધીમાં દરેક જિલ્લામાં અનાજનું એટીએમ મુકાશે, જેથી લાભાર્થી પોતાની રીતે પૂરતું અનાજ પોતાની અનુકૂળતાએ મેળવી શકે। અગાઉ જે છે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પદ્ધતિથી વિતરણ કરવામાં આવતું હતું, જેમાં લાંબી લાઈનો ને એવું બધું રહેતું હતું ને લાભાર્થીઓને વધુ સમય એમાં આપવો પડતો હતો। હાલ રાજ્ય સરકારે જાહેર વિતરણ વ્યવસ્થાના સરળીકરણ માટે એપ સુવિધા, જે મોબાઈલ દ્વારા એપથી સ્કેનિંગ કરીને એ લોકો જથ્થો જે છે પોતાનો લઈ શકે છે। એમાં જે છે લાભાર્થીઓને જે છે એ ડિજિટલ સ્વરૂપે કરન્સી, જે CBDC કહેવાય છે, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીના ભાગરૂપે એમનું જે ફૂડ કૂપન એમના મોબાઈલ એપમાં આવી જાય છે। ત્યારબાદ એ દુકાન ઉપર એને સ્કેન કરીને પોતાને મળવાપાત્ર જથ્થો જે છે એ લઈ શકે છે, જેમાંથી એમને જેટલો સમય પહેલાં લાગતો હતો એના કરતાં હવે ઓછો સમયમાં એ જ પ્રક્રિયા પૂર્ણ અને ઝડપથી થઈ જાય છે। આ તરફ અમે આ બદલાવ વિશે લાભાર્થીઓને પૂછ્યું તો તેઓનું કહેવું છે કે હાલમાં અનેકવાર ફરિયાદો ગુણવત્તાની, ઘણીવાર તો સર્વર ડાઉન સુધીની આવે છે। જો નવા બદલાવથી સિસ્ટમ સારી બને તો ખૂબ સરસ વાત છે। અને આ રેશન કાર્ડ જે હું 20 વર્ષથી લઉં છું અત્યારે અહીં આગળ સુરેશબેન દુકાનેથી, અને જે પહેલાં જે સિસ્ટમ હતી એના કરતાં બેટર છે અત્યારે। જે ઓનલાઈન સિસ્ટમ જે મોબાઈલમાં એપથી તમે સગવડ કરીએ, પહેલાં શું હતું સર્વર ડાઉનમાં હિસાબે લોકો લાઈન બી બહુ લાગતી, ટાઈમ બી બહુ વાર લાગતો હતો, અને અત્યારે જે ગવર્મેન્ટે જે કર્યું છે એ સારામાં સારી પ્રોસેસ છે। પહેલાં જે સિસ્ટમ હતી એના અંદર પ્રોબ્લેમ શું થતું કે ગમે ત્યારે આવીએ ત્યારે સિસ્ટમ જે એમની હતી ઘણે પછી સર્વર ડાઉન હોય, ધક્કા ધુકે, પણ જે નવી સિસ્ટમ હવે જે સરકારે લોન્ચ કરી ત્યારથી આપણને એમ લાગ્યું કે ભાઈ સારું, ટાઈમ ઓછો બગડે, ધક્કો નથી પડતો। રાજ્યમાં હાલ 3 કરોડ લોકો એવા છે કે જેઓ દર મહિને સરકારી વ્યવસ્થાનો ઉપયોગ કરે છે, અને એટલે જો નવા બદલાવનું સારી રીતે અનુકરણ થયું તો પછી લાભાર્થીઓ માટે ઉત્તમ સાબિત થઈ શકે છે। એક અંદાજ મુજબ 3 કરોડથી વધુ નાગરિકો સસ્તા અનાજની દુકાન પરથી રાશન લઈને પોતાનું ગુજરાન ચલાવે છે, અને આ જ રાશન વિતરણ વ્યવસ્થામાં અવારનવાર નવા સુધારાઓ છે તે કરવામાં આવ્યા છે। વધુ એક વખત જે સર્વર ડાઉનથી લઈને અનેક સમસ્યાઓ અને કતારોમાંથી મુક્તિ મળે તે માટે નાગરિકોના સુવિધા માટે જે સરકાર દ્વારા મોબાઈલ દ્વારા જ જે અનેક બુકિંગ અને તેનું વિતરણ સહિતની સુવિધાઓ મળી રહે તે માટે નવતર પ્રયોગ છે તે કરવામાં આવ્યો છે, જેને લોકો વધાવી પણ રહ્યા છે। કેમેરા પર્સન હિરેન જોશી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।